જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમારો ફરીવાર નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સવારના આવી ગયા હતા રાયરાને ખરપવા માટે, કેમ કે આપણે આજે આ રહી ગયો હતો ખરપવાનું, તો આમાં આપણે ખરપડી લઈને આવી ગયા હતા. તો મિત્રો હું હવે આવી ગયો હતો રાયડો ખરપીને પાણી પીવા માટે. તો હવે પાછા આપણે જઈએ છીએ રાયડો ખરપવા માટે. તો મિત્રો અહીંયા રાયડો જોઈ લો, અહીંયા થોડું થોડું મોટું છે. અહીંયા મિત્રો તમે જોઈ લો, હા નાનું નાનું છે, જેથી આ 2 દિવસ પછી ખરપવા હશે. હવે તમે સવારનો મોસમ દેખી લો મિત્રો, ને એરંડામાં તો ખૂબ જ નુકસાન આવે છે. આપણે રોજડા આવીને પાન, એરંડાના પાન છે એ તો ખાઈ લે છે. આપણે રાયડો નદીની ઘરે આવી ગયા હતા, પછી જમી લીધું. હવે જમીને પાછા આવી ગયા રાયડામાં. તો ફાઇનલી મિત્રો આપણે રાયડો ખરપી નાખ્યો હતો. આજે આપણે 2-3 કલાકમાંથી ને પણ રાયડો આટલો કમ્પ્લીટ કરી નાખ્યો હતો મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા હતા ચાટકા મશીનનું વાયર બાંધવા માટે. તો આપણે ફાઇનલી ચાટકા મશીનનું વાયર બાંધી નાખ્યું હતું, કારણ કે રોજડા હતા તે ખૂબ જ આપણે એરંડામાં આવતા હતા, ને એરંડાના પાન હતા એ ખૂબ જ ખાઈ લીધા હતા. એના માટે આપણે સીટે આપણે બાંધી નાખ્યું હતું ઝાટકા મશીનનું વાયર. તો મિત્રો હવે આપણે રાયડામાં પાણી વાળી નાખ્યો હતો, ફુવારા ચાલુ કરી નાખ્યા હતા. આપણે રાયડામાં ખાતર આપીને ફુવારા ચાલુ કરી નાખ્યા હતા મિત્રો. તમે પણ જોઈ લો, આપણે ફુવારા ચાલુ કરી નાખ્યા હતા મિત્રો. મિત્રો આજનો વ્લોગ આપણે અહીં જ રાખીએ. તમને સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે પાછા મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ મિત્રો.